આપ નેતા સામે ખંડણીનો આ બીજો ગુનો અત્યારે દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદની અંદર વાત એવી છે કે એક સામાજિક આગેવાન છે કે જેમની સામે ન લખવાનો સોશિયલ મીડિયામાં લખી રહ્યા છે। સોશિયલ મીડિયામાં સામાજિક રીતે પારિવારિક રીતે ચરિત્ર બાબતે તને બદનામ કરીને જ રહીશ અને હું તારા પરિવારને પણ બદનામ કરી અને તારા પરિવારને પૂરો કરી દઈશ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ। મહત્વપૂર્ણ સમાચાર એ સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ફરીથી વિવાદમાં આવ્યા છે। સુરતમાંથી આમ આદમી પાર્ટીના દિનેશ ગોકાણી એ ખંડણીના આરોપમાં એ ફરીથી ચર્ચામાં આવ્યા છે। ભૂતકાળમાં પણ એ ખંડણીના કેસની અંદર એ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી ને ફરીથી આ જ ગુનામાં તેમની ઉપર આ બીજો ગુનો અત્યારે દાખલ કરવામાં આવ્યો છે। આપ નેતા સામે ખંડણીનો આ બીજો ગુનો અત્યારે દાખલ કરવામાં આવ્યો છે। દિનેશ ગોપાણી ઉર્ફે બાજીરાવ સિંઘમ એ જેઓ પેજ ચલાવી અને બિલ્ડરોને એ હેરાન કરવાનું જે કાવતરું રચતા હતા તેમાં પણ તેની સામે જે ભૂતકાળમાં ગુનો નોંધાયો હતો એ જ રીતના ફરીથી એ ખંડણીના કેસમાં એ સુરતના એ ગોપાણી ઉપર ફરીથી ક્યાંક ને ક્યાંક એ બદનામ કરવા અને પૈસા પડવાના ખેલથી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને એ ધમકાવવાના પ્રયત્નો અને બદનામ કરવાનું જે કાવતરું રચતા હતા એ મામલે લસકાણા પોલીસની અંદર આ તેમની સામે બીજી ફરિયાદ અત્યારે દાખલ કરવામાં આવી છે। ફરિયાદ દાખલ થતા જ પોલીસે કાર્યવાહી અત્યારે શરૂ કરી દીધી છે। પણ મહત્વની વાત એ કે આમ આદમી પાર્ટી પોતાને ભ્રષ્ટાચાર મુક્ત અને શિક્ષણ અને બેરોજગાર મુદ્દા સામે લડતી સામાન્ય અને ગરીબોની પાર્ટી ગણાવતી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ ક્યાંક ને ક્યાંક ખંડણી જેવા ગંભીર એ ગુનાઓ છે તે ગુનાઓ વારંવાર કરી રહ્યા હોય તેવી માહિતી અત્યારે સુરતથી સામે આવી રહી છે। અને આ જ મુદ્દે જે મારા સહયોગી પ્રદીપ જોડાયેલા છે, પ્રદીપ, આની પહેલા પણ ભૂતકાળમાં એ દિનેશ ગોપાણી છે તે સોશિયલ મીડિયા ઉપર એ પોતાને બાજીરાવ સિંઘમ કહી અને એક પેજ ચલાવે છે અને તેમાં તે સુરતના અલગ અલગ બિલ્ડરોની પાસેથી પૈસા પડવા માટે તેમને સામાજિક, પારિવારિક અથવા તો બીજી કોઈ રીતના તેમને બદનામ કરવાનું જે પોસ્ટ કરતા હતા। વારંવાર કોઈ પાસેથી આવી પોસ્ટ કરી અને પૈસા ઉઘરાવતા હતા। આ જ મામલે હવે ફરીથી લસકાણા પોલીસ સ્ટેશનમાં તેમને ઉપર ફરિયાદ દાખલ થઈ છે। શું છે વધારે વિગત? કૃણાલ, આમ આદમી પાર્ટીના એ સુરતની અંદર કેટલાક નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વાતો મૂકતા હોય છે। એ વાતો એ પોતાની રાજકીય પાર્ટીની હોય, વિરોધી પક્ષની હોય કે પછી એ અન્ય કોઈ વ્યક્તિની હોય। જે બાજીરાવ સિંઘમ, દિનેશ ગોપાણીની આપણે વાત કરી રહ્યા છીએ, એ શખ્સ ભૂતકાળની અંદર પણ એક ગુનો આચરી ચૂક્યો છે। એ ગુનાની અંદર વાત એવી છે કે સૌરાષ્ટ્રના એક બિલ્ડર કે જે સુરતની અંદર રહે છે, સુરતની અંદર એ પોતે બિલ્ડર લાઇન સાથે સંકળાયેલા હતા અને એમના નામનો એક ખોટો વિડીયો બનાવી કે આ બિલ્ડર એ સુરતના છે કે જેમણે ખોટી રીતે જમીનો બચાવી અને એના ઉપર બિલ્ડિંગ બાંધી છે। આ પ્રકારની વિડીયો સોશિયલ મીડિયાની અંદર બનાવીને તેમને અપલોડ કરતા હતા। આ હું જે વાત કરી રહ્યો છું 1-1.5 વર્ષ પહેલાંની છે। એ દરમિયાન જ્યારે આ પ્રકારની ઘટના બની હતી એ દરમિયાન પણ જે આ બાજીરાવ સિંઘમ કે જેનું નામ તો એ સિંઘમ છે, એ સોશિયલ મીડિયામાં સિંઘમના નામથી પેજ ચલાવે છે, પરંતુ કામ એ ખંડણી માંગવાના કરી રહ્યા છે। એ કામ એ ગુનેગારો જે કામ કરે છે, આરોપીઓ જે કામ કરે છે, એવા કામ આ આમ આદમી પાર્ટીનો નેતા કરી રહ્યો હતો ને જેના કારણે ભૂતકાળની અંદર એકવાર એની સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને હવે કૃણાલ જ્યારે બીજી ફરિયાદ નોંધાઈ છે લસકાણા પોલીસ મથકે, એ ફરિયાદની અંદર વાત એવી છે કે એક સામાજિક આગેવાન છે કે જેમની સામે ન લખવાનું સોશિયલ મીડિયામાં લખી રહ્યા છે। ફેસબુકના માધ્યમથી કોઈ પણ વ્યક્તિને પોતાનો અધિકાર એ છે કે પોતાના પેજ ઉપર તે લખી શકે, પરંતુ એવું તો ના જ લખી શકે ને કે સામેવાળી વ્યક્તિની છબી ખરડાય। જે વ્યક્તિએ કોઈ ગુનો જ નથી કર્યો એ ગુનાનું એ કારણ વગરની વાતો સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાજીરાવ સિંઘમ લખતો હતો અને હવે એવું લખાણ ન લખવા માટે તેને ખંડણી માગી હતી। પહેલા આપણા દર્શકોને સંભળાવી જે સામાજિક આગેવાન પાસે ખંડણી માગી હતી કે તમારા વિરોધમાં હું નહીં લખું, એ જે ખંડણી માગી હતી શું ન લખવાની ખંડણી માગી અને કેટલી ખંડણી માગી હતી સામાજિક આગેવાન પાસેથી, સાંભળો એ જ આગેવાને કે જેને ફરિયાદ કરી છે।
મારું નામ અજય દુધાત છે. હું છેલ્લા ઘણા સમયથી રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ સેવાકીય સંગઠનો સાથે જોડાઈ અને સમાજ સેવાના કાર્યો કરું છું. ઘણા સમયથી બાજીરાવ સિંઘમ બનીને ફરતો વ્યક્તિ, જેનું નામ મને જાણવા મળ્યું કે દિનેશ ગોપાણી, અને એના ગામનું નામ છે ચોગઠ. એ વ્યક્તિ પોતાના સોશિયલ મીડિયાના ફેસબુકના એકાઉન્ટ, જે બાજીરાવ સિંઘમ નામનું એકાઉન્ટ છે, તેમાંથી અને એમના ફેક એકાઉન્ટમાંથી મારા વિરુદ્ધ, મારા પરિવાર વિરુદ્ધ, મારા ગ્રુપ વિરુદ્ધ, ગ્રુપના સભ્યો વિરુદ્ધ ખોટી, ખરાબ, અભદ્ર અને ગાળાગાળીવાળો પોસ્ટો લખતો હતો. ત્યારબાદ એની મનોવૃત્તિ ન સંતોષાતા એકવાર અચાનક લસકાણા પાસે, ચોકડી પાસે એમણે મારી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગાડી રોકી હતી અને એમની સાથે ઘણી વાતચીતો થઈ હતી, જેમાં મેં એમને કહ્યું હતું કે ભાઈ, તું મારા વિશે આવી પોસ્ટો ક્યારેય ન લખ. તને કંઈ તકલીફ હોય, મારાથી તને કંઈ ખોટું થયું હોય તો તું મને રૂબરૂ કહી દે. એમાં મને એવું જણાવ્યું હતું કે મને 1 લાખ રૂપિયા આપી દે એટલે હું તારા વિરુદ્ધ, તારા પરિવાર વિરુદ્ધ કે તારા ગ્રુપ વિરુદ્ધ ક્યારેય પોસ્ટ નહીં કરું. જે 1 લાખ રૂપિયા આપવાની મેં ના પાડતા એમણે મને એવી ધમકી આપી હતી કે હું તને જોઈ લઈશ અને હવે તને સોશિયલ મીડિયામાં સામાજિક રીતે, પારિવારિક રીતે, ચરિત્ર બાબતે તને બદનામ કરીને જ રહીશ, અને હું તારા પરિવારને પણ બદનામ કરી અને તારા પરિવારને પૂરો કરી દઈશ. 2 દિવસ જતા મારા સામાજિક મિત્રો દ્વારા મને એવું જાણવા મળ્યું કે આમના વિરુદ્ધ આગળ પણ ખંડણીનો ગુનો દાખલ થયેલો છે કતારગામ વિસ્તારમાં. મેં ખંડણી ન આપતા એમણે એમના સોશિયલ મીડિયાના પોતાના બાજીરાવ સિંઘમ તેમજ બીજા ઘણા બધા ફેક એકાઉન્ટોમાંથી મારા વિરુદ્ધ ઘણી બધી પોસ્ટો કરી હતી. આ બધી પોસ્ટોમાં એક પોસ્ટમાં મેં વળતો જવાબ આપ્યો હતો કે તું મારી પાસેથી ખંડણી માગવાની ફિરાકમાં હોય તો સંકેલી લેજે. ખંડણી તો હું આજે પણ નહીં આપું અને કાલે પણ નહીં આપું. જેમાં એમણે મારા પરિવાર વિરુદ્ધ, મારા પરિવારના સભ્યો વિરુદ્ધ ગાળાગાળીવાળી અભદ્ર કોમેન્ટ કરી, અભદ્ર માંગણી કરી અને મારા પરિવારને, મારા પરિવારની પ્રતિષ્ઠાને, મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની, ઠેસ પહોંચાડવાનું કાર્ય કર્યું હતું. તેમ છતાં એની મનોવૃત્તિ ન સંતોષાતા મારા કુટુંબના એક ભાઈને એક જગ્યાએ રૂબરૂ મળ્યો હતો લસકાણામાં. તેમણે એવું પણ જણાવ્યું કે તું તારા ભાઈને કહી દેજે કે મને 1 લાખ રૂપિયા નથી આપ્યા ને, એમણે બહુ મોટી ભૂલ કરી છે. જો 1 લાખ રૂપિયા આપી દે, જો એ પાછો વળી જાય, હજુ પણ સમય છે. 1 લાખ રૂપિયા, અજય દુધાત 1 લાખ રૂપિયા આપી દે તો હું એમના વિરુદ્ધ કાંઈ નહીં લખું, એને કાંઈ નહીં કરું. નહીતર હું એમના વિરુદ્ધ ઘણું બધું લખી, એને સામાજિક રીતે, માનસિક રીતે, ચરિત્ર બાબતે ખૂબ જ બદનામ કરી, તેમજ તેમ છતાં પણ નહીં સમજે તો એના પરિવાર સુધી પણ પહોંચી જઈશ અને એના પરિવારને પણ હું પૂરો કરી દઈશ, આવી એમણે ધમકી આપી હતી. તો તમે જેમને સાંભળ્યા સામાજિક આગેવાન અજય દુધાત હતા. તેમનું એવું કહેવું છે કે હું આખી આ ઘટનાની અંદર કોઈ જ વ્યક્તિ સામે ફરિયાદ નહોતો કરવા માંગતો, કેમ કે હું સમાજ સાથે જોડાયેલો છું, સામાજિક આગેવાન છું, લોકોની વચ્ચે જઈ રહ્યો છું. પરંતુ મારા અને મારા પરિવારની સામે જ્યાં સુધી મારી ઉપર હતું ત્યાં સુધી મેં કશું ન કર્યું, પરંતુ મારા પરિવારમાં મારી પત્ની, મારી દીકરીઓ અને તમામના લોકોની સામે ફેસબુકમાં અભદ્ર ટિપ્પણીઓ કરે, કમેન્ટો લખે. જો આ જ રીતે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નેતા હોય અને એ રાજકીય પાર્ટી કોઈ બીજી રાજકીય પાર્ટીની સામે અથવા સત્તા પક્ષની સામે આરોપ લગાવતી હોય કે તમારી રાજકીય પાર્ટીમાં આ પ્રકારના નેતા છે, તો એ નેતાઓ કરતાં તો તમારી રાજકીય પાર્ટીની અંદર જોવાની જરૂર છે કે એ રાજકીય પાર્ટીમાં બહેનો દીકરીઓની સામે અભદ્ર ટિપ્પણી કરનાર લોકો છે, તો પહેલાં એની સામે કાર્યવાહી થવી જોઈએ. 1-1.5 વર્ષ પહેલાં જ્યારે બિલ્ડર પાસે ખંડણી માંગી હતી, ખોટા વિડીયો બનાવ્યા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી, તો એ ખોટા વિડીયો બનાવ્યા એ દરમિયાન જ્યારે એમની સામે ફરિયાદ થઈ તો ત્યારે જ કાર્યવાહી કરવાની જરૂર હતી, તો આજે આ દિવસ જોવાની ન વારો આવે. બિલ્ડરની સામે ખોટા વિડીયો બનાવે, સોશિયલ મીડિયાનો મન ફાવે તેવો ઉપયોગ કરવાનો, અને હવે જ્યારે અમે આ સમાચારો ચલાવીએ ત્યારે અમારી સામે પણ આ પ્રકારની વાત કરવાની. જો આ રાજકીય સંગઠનો સાથે જોડાયેલા નેતાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, એ પોતાની રાજકીય પાર્ટી માટે કરી રહ્યા છે, એ સારી વાત છે, પરંતુ આ પ્રકારે કોઈને ધાક ધમકી આપવી, કોઈને ડરાવવા અને કોઈની પાસેથી રૂપિયા પડાવવા, આ તો કઈ હદ સુધીની વાત છે. સુરત પોલીસ હવે આજ એ બાજીરાવ સિંઘમ
જે પોતાની જાતને સમજનારા એ નેતા છે એની સામે 2 ફરિયાદો દાખલ થઈ છે, એટલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આરોપીની જ્યારે પણ ધરપકડ થશે ત્યારે તેને કાયદાનો પાઠ શીખવવો એ ખૂબ જરૂરી છે અને આશા રાખીએ સુરત પોલીસ પાસેથી કે સુરત પોલીસ એની સામે કાયદાકીય કાર્યવાહી કરે અને કાયદાનો પાઠ ભણાવે કે જેના કારણે ફરી એકવાર આ બાજીરાવ સિંઘમ એ આવી રીતે સિંઘમ બનીને મેદાને ન ફરે. બિલકુલ પ્રદીપ, જે રીતના અત્યારે જે સુરત પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે, પણ જ્યારે એ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રચાર અને પ્રસાર કરી રહી છે ત્યારે સામે વિરોધીઓ પાર્ટી ઉપર આક્ષેપો કરતી હોય છે કે અમે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવા નીકળ્યા છીએ, અમે ગુજરાતમાં શોષિત, વંચિત અને પીડિતો માટે અવાજ બનીને આવ્યા છીએ. પણ જ્યારે એ ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ અનેક વખત એ ચર્ચાઓમાં આવ્યા છે. હજી ભૂતકાળના થોડા દિવસ પહેલાની જો વાત કરવામાં આવે તો એ અનાજ ચોરી અને અનાજ માફિયાઓ સામે જે મુહિમ ઉપાડી હતી, આ મુહિમનો અંત આવે એ પહેલા જ એ આમ આદમી પાર્ટીના નેતાના ઘરેથી જ એ અનાજનો જથ્થો મળી આવ્યો હતો, ત્યારથી આ મુહિમ અટકી ગઈ. જ્યાં આમ આદમી પાર્ટી એ આવી રીતના કોઈ મુહિમ લઈને નીકળે છે ત્યારે કદાચ એના જ નેતાઓ અથવા કાર્યકર્તાઓ આવા કૌભાંડ અથવા તો ખંડણી અને આરોપ જેવા મોટા ગુનાઓમાં સંપડાયેલા જોવા મળે છે. ત્યારે એ બીજી પાર્ટી ઉપર આક્ષેપ કરનારા નેતાઓ હવે જ્યારે પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ કોઈ આવા ગંભીર ગુનામાં પકડાય અથવા તો કાર્યવાહી શરૂ થાય ત્યારે કેમ ચૂપ રહે છે અથવા તો કેમ એ વાતને ટાળવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એ વાત કરશે કે હવે એ ગુજરાત પોલીસ આની ઉપર કાર્યવાહી કરશે. ગુજરાત પોલીસ એ જે પણ દોષિત હશે અને સાબિત થશે તો એ આમ આદમી પાર્ટી હોય કે અન્ય પાર્ટી તેમની ઉપર કાર્યવાહી કરશે. પણ જ્યારે કોઈ બીજી પાર્ટીના નેતા ઉપર આક્ષેપ કરનારા નેતા આમ આદમી પાર્ટીના જેમના ફોટા એ અત્યારે આ જે વ્યક્તિ ખંડણીના આરોપમાં પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે તેમની સાથે પણ ફોટા છે. હવે જે સુફિયાણી વાતો કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ જાહેર મંચ ઉપરથી ગુજરાત પોલીસ અને ગૃહમંત્રીને વારંવાર એ અભણ અને આઠપાસ જેવી વાતો કરતા હવે નેતાઓ ક્યારે આ નેતા જે પકડાયા છે ખંડણીના આરોપમાં તેમની ઉપર પ્રતિક્રિયા આપશે ખરા? અને આપશે તો પછી એ કઈ રીતના જે એમની ઉપર કાયદેસર જે આરોપ લાગ્યા છે એ આરોપ સાબિત થાય કે ન થાય એવી વાતો કરશે. પણ જે આ પહેલી વખત ફરિયાદ નથી, ભૂતકાળમાં પણ આ વ્યક્તિ સામે આવા ગંભીર ગુનાની ફરિયાદ દાખલ થઈ ગઈ છે, તેમ છતાં એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતા તરીકે એ સુરતમાં કાર્યરત છે. શું આ નેતાઓ એ આવા નાના મોટા નેતાઓને પોતાના વિસ્તારમાં એ ખંડણી અથવા તો કોઈ બિલ્ડરો પાસેથી પૈસા અને ફંડ પડાવવા માટેનું એક આ કાવતરું હોઈ શકે? આ પણ એક ચર્ચાનો વિષય છે કે જ્યારે કોઈ મોટા નેતા હોય છે એ પોતાની અંદર એક ટીમ તૈયાર કરતા હોય છે અને ટીમના ભાગરૂપે આવી એ કામગીરી એ પોતાના અંગત માણસો પાસેથી કરાવી અને પૈસાનો તોડ અને ખંડણી અથવા તો એ પોતાની પાર્ટીના ફંડમાં એ કોઈ પૈસા આપે એટલા માટે આવી રીતના બદનામ કરવાનું કાવતરું એ ભૂતકાળમાં અનેક કેસ આવા સામે આવ્યા છે. હવે જોવાનું એ છે કે આ ગોપાણી દિનેશ ઉર્ફે બાજીરાવ સિંઘમ એ ખરેખર એ પોતે જે ખંડણી માંગી છે અને બદનામ કરવાનું જે કાવતરું રચતો હતો એ કોના કહેવાથી કરતો હતો, શા માટે આ કાવતરું રચી અને કેમ બદનામ કરવા માંગતો હતો, એ હવે જ્યારે પોલીસમાં એ સમગ્ર તપાસ થશે ત્યારે સામે આવશે. પણ હવે આમ આદમી પાર્ટી હવે જે વાતો કરતી હતી ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની, ત્યારે પેલા તેમને પોતાની પાર્ટીમાં રહેલા આવા ભ્રષ્ટ નેતાઓ અને કાર્યકર્તાઓને ક્યારે દૂર કરે છે હવે એ જોવાનું છે. અત્યારે જે માહિતી મળી રહી છે તમારા સુધી પહોંચાડતા રહ્યા છીએ. વધુ માહિતી માટે જોતા રહો ન્યૂઝરૂમ. નમસ્કાર.